سيدنا بالحق الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله قريب من المحسنين. صلوات پڑھیے محمد والے. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم અને برادران عزیز، જે આય કરીમાની તેલાવતનો શરફ હાસિલ કર્યો છું, આ આયતમાં પરવરદગારે આલમ ઇરશાદ ફરમાવે છે કે વલા તુફસિદુ ફિલ અર્દિ બઅદ ઇસ્લાહિહા, ખબરદાર તમે જમીન ઉપર જમીનની ઇસ્લાહ પછી કોઈ જાતનું ફસાદ ન ફેલાજો, કોઈ જાતનો ફિતના ન ફેલાજો, જમીન ઉપર ખરાબી પેદા ન કરજો. પછી કહે છે કે જ્યારે તમે તમારા અલ્લાહને પુકારો તો તમારા અંદર બે હાલત હોવી ખપે. ખૌફની હાલત બી હોય અને રજાની હાલત બી હોય. રજા એટલે ઉમ્મીદ, એટલે ઉમ્મીદ સાથે અને ખૌફ સાથે તમે અલ્લાહને પુકારો. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે કોઈ નેકી આપણે કરી દીધા તો એમ ન વિચાર કરે કે હવે 100% જન્નત પાકી થઈ ગઈ છે. અને રજાનો અર્થ શું છે? રજાનો અર્થ એ છે કે આપણે જે છે કોઈ ગુનાહ કરી લીધા છે તો આપણે એમ વિચાર ન કરે કે હવે 100% જહન્નમમાં આપણે જશું. એટલે 50-50 છે, ખૌફ અને રજા, ઉમ્મીદ અને રજા. એના સાથે સાથે અલ્લાહને પુકારવામાં આવે કે વખતે અલ્લાહ મારે નેકીના લીધે મને બક્ષી આપશે, વખતે અલ્લાહ મારે ગુનાહ માફ કરી દેશે. આ બધું હું જે પહેલો ફરાઝ છે એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કરું છું કે વલા તુફસિદુ ફિલ અર્દિ બઅદ ઇસ્લાહિહા, તમે જમીન ઉપર જમીનની ઇસ્લાહ પછી ફસાદ ન કરો. આ આયતના અનુસંધાનમાં જે મારો ટોપિક છે, જે વિષય છે, એ વિષયનું નામ છે કરબલા ઇન્સાનિયતની નિજાતનો કેન્દ્ર, સેન્ટર. કરબલા ઇન્સાનિયતની નિજાતનો સેન્ટર છે. અહીંયા દરજાતની નિજાત મળે છે અને ઇમામ હુસૈને કરબલાના મેદાનમાં દરજાતની નિજાત આપવા છે. આપણને ઈ હાસિલ કરવાની જરૂરત છે. હવે કોઈ માણસને નિજાત ખપે તો બી કરબલામાં, કોઈ સોસાયટીને નિજાત ખપે, કોઈ કૌમને નિજાત ખપે, કોઈ હુકુમતને નિજાત ખપે, કોઈ જે છે ને શું આપણે કે જમાતને નિજાત ખપે, કોઈ ફેમિલીને નિજાત ખપે. તો ઇમામે હુસૈને કરબલાના મેદાનમાં આ બધું અમને શીખાડ્યા છે, એને દર્શ આપ્યા છે. હું તમારી સમક્ષ એના ઉપર ચર્ચા કરવા માંગુ છું. ગઈકાલ હું તમને કીધું તો મારી ગુફ્તગુમાં, મારી વાતમાં કનેક્શન पैदा કરવા માટે કે અગર ઈ જાણવું હોય કે કઈ જાતની નિજાત મળી છે, કઈ જાતની નિજાત રસૂલ ઇમામે હુસૈને આપ્યા છે, તો આપણને જરૂરત છે કે આપણે પહેલા જાણીએ કે ઇમામ હુસૈન કરબલા શા માટે ગયા હતા, એનો મકસદ શું હતો મદીના મૂકીને. તો તમને કીધું હતું કે અમ્ર બિલ મારૂફ માટે ગયા હતા, એ મકસદ હતો. તો શું અમ્ર બિલ મારૂફમાં એટલો વજન છે, એટલી મોટી વસ્તુનું નામ છે? જી હા, હું ગઈકાલ અહીંયા મારી વાત ખતમ કર્યો હતો. આપણે અમ્ર બિલ મારૂફની જે અહેમિયત છે એને જરાક સમજે તો આપણને મજા પડશે કે કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુનું નામ છે અમ્ર બિલ મારૂફ અને નહીં અને મુનકર. કુરાનથી શરૂ કરું છું. કુરાન કહે છે કુંતુમ ખૈર ઉમ્મતિન ઉખરજત લિન્નાસ તઅમરુન બિલ મારૂફ વ તનહૌન અનિલ મુનકર. કુરાન શું કહે છે કે તમે ખૈરે ઉમ્મત છો, એટલે સૌથી બહેતર ઉમ્મત તમે છો માણસોના દરમિયાનમાં. કારણ શું છે કે સૌથી બહેતર ઉમ્મત છો? તઅમરુન બિલ મારૂફ વ તનહૌન અનિલ મુનકર. કેમ કે તમે અમ્ર બિલ મારૂફ કરો છો અને નહી મુનકર કરો છો. ક્રાઇટેરિયા બતાવે છે કુરાન. બહેતરીન ઉમ્મત તો ક્રાઇટેરિયા શું છે? અમ્ર બિલ મારૂફ એટલે એનો અર્થ શું થાય છે? અગર અમ્ર બિલ મારૂફ ના કરો તો તમે ના કહેજો કે અમે બહેતરીન ઉમ્મત છે.
તમને હક નથી બોલવાનો કે અમે બહેતરીન ઉમ્મત છે. બહેતરીન ઉમ્મતનો અગર તમને દાવા છે તો અમર બિલ મારૂફ કરવું પડશે. ઈ કુરાન કહે છે, ઈ ક્રાઇટેરિયા છે. પછી ઇમામ અલી શું કહે છે કે યવામુ શરીયત અલ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર વ ઇકામતિલ હુદૂદ. કહે છે શરીયતનો જે પિલર છે એ અમ્ર બિલ મારૂફ છે. આજે હું એની ઇમ્પોર્ટન્સી અને એની વેલ્યુ ઉપર તમને બહાસ કરવા માંગુ છું કે અમ્ર બિલ મારૂફની વેલ્યુ શું છે ઇસ્લામમાં, કેટલી છે, એને પહેલા આપણે જાણીએ તો ઇમામ હુસૈનનો મકસદ આપણને મગજમાં ઘડશે કે હા એટલી મોટી વસ્તુ માટે ઇમામ હુસૈને કરબલાના મેદાનમાં કુરબાની આપી છે. ઇમામ અલી શું કહે છે કે વા મુશરીયતે અલ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. શરીયતનો જે કેવામ છે એટલે જે પિલર છે એ અમ્ર બિલ મારૂફ છે. શરીયતનો પિલર, હા, જેવી રીતે આ બિલ્ડિંગ છે એ ઊભી છે, એની નેવ, એને પિલર, એની ભીત ઉપર, આવી રીતે શરીયતની જે બિલ્ડિંગ છે ને એનો અમુક પિલરો છે અને મજબૂતમાં મજબૂત પિલરનું નામ જે છે ને શરીયતનું અમ્ર બિલ મારૂફ છે. અગર અમ્ર બિલ મારૂફ કરવામાં ના આવે, અમ્ર બિલ મારૂફને ખતમ કરવામાં આવે તો શરીયતની જે બિલ્ડિંગ છે એ પડી જશે. એટલે દીન ખતમ થઈ જશે, ધર્મ નાબૂદ થઈ જશે, મઝહબ નામની કોઈ ચીજ નહીં રહેશે. ઈ આજ સુધી જે આદમથી લઈ અહીંયા આજ સુધી જે અમે ધર્મ અને દીન જોયે છે અને કરે છે કેના લીધે છે? અમ્ર બિલ મારૂફને લીધે છે. 1,24,000 અંબિયાનો મકસદ શું હતો? આદમથી લઈ ખાતમ સુધી અંબિયા એવા શા માટે આવ્યા હતા? કુરાન તમે વાંચો, તમને દર આયતમાં, તમને દર કુરાનની જગ્યા તમને મળશે કે અમ્ર બિલ મારૂફ માટે આવ્યા. આ લોકો જો ઈ ન કહેરા હોત તો આ ધર્મ, દીન, મઝહબ આ દુનિયામાં ન હોત, આપણે ગુમરાહ થઈ ગયા હોત. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે. ઇમામ અલી શું કહે છે? અલ્લાહુ અકબર. ઇમામ અલી આવી મિસાલ આપે છે કે મારો તો મગજ કામ નથી કરતો. જ્યારે હું ઈ હદીસ વાંચ્યો પોતે અજબ થઈ. કહે છે દરિયા જો છે, દરિયા છે તમારા ગામમાં, દરિયાનો પાણી તમે એક કોરે રાખો અને એક ટીપો તમે એક કોરે રાખો, એક ટીપો પાણીનું, અને આખી દરિયામાં કેટલું પાણી છે? ઇમામ અલી કહે છે કે આખો દરિયાનો પાણી અને જે એક ટીપો છે એ આવી રીતે છે કે જેવી રીતે અમ્ર બિલ મારૂફ અને બીજા વાજિબાત છે. ઇમામ અલી કહેવા માંગે છે કે અમ્ર બિલ મારૂફની મિસાલ દરિયાનો આખો પાણીના જેમ છે અને બીજા વાજિબાતની મિસાલ પાણીનો એક ટીપો જેમ છે. વિચાર કરો કેટલી મોટી વસ્તુ કહે છે ઇમામ અલી. કેમ કે હું ગઈકાલ તમને કીધું તો ઇમામ હુસૈને કીધા હતા અગર અમ્ર બિલ મારૂફનો ફરીઝો અદા થઈ ગયો તો ઓટોમેટિક જેટલી વાજિબાત છે બધી ફરીઝા અદા થઈ જશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબે શોએબ ને અજીબ વાત કહે છે પરવરદિગાર આલમ. કહે છે નબી શોએબ ને કે હું 60,000 માણસને નાબૂદ કરવાના છું, અઝાબ નાઝિલ કરવાના છું, એને તબાહ બરબાદ કરવાના છું, અને નેક માણસ છું. નબી શોએબ અજબ થઈ ગયા. નેક માણસ ઉપર તમે અઝાબ નાઝિલ કરશો? સવાલ કરે છે શું કામ? પરવરદિગાર એનું કારણ શું છે? તો પરવરદિગાર આલમ કહે છે કે આ નેક માણસ જે છે ને આ લોકો અમ્ર બિલ મારૂફ નથી કરતા, પોતે મોમિન થઈ ગયા, પોતે મુત્તકી થઈ ગયા, બીજાની એને ખબર નથી, બીજાની ફિકર નથી, એટલા માટે આ બધું અમ્ર બિલ મારૂફના બારામાં શું આપણે કહે છે? એટલા માટે કુરાનની આયત શું કહે છે? ઉ અનફુસકુમ વ અહલીકુમ નારા. તમે તમે પોતે જે છે ને બચો, વ અહલીકુમ અને તમારી અહલો અયાલને બચાવો કે નથી? નારા, જહન્નમની આગથી. તમે પોતે જહન્નમની આગથી બચો અને તમારી અહલો અયાલને બચાવો. આ આયતના જ્યારે તફસીર તમે જોશો તો ઉલમા લખશે અને લખે છે કે એકલો મોમિન બનવું કાફી નથી. તમે એકલો મોમિન બની જાઓ
તમે નમાઝ માટે ઉઠો સવારમાં તો અગર તમારો બચ્ચા સોતો હોય વાજિબ થઈ ગઈ છે નમાઝ તો એને બી તમે કયો કે ભાઈ નમાઝ પઢી લ્યો. અગર તમારી આદત છે કુરાનની તિલાવત કરવાની સવારમાં તો બચ્ચાઓને બી બોલી શકો ભાઈ તું બી બે આયતની તિલાવત કરી લે. અગર મજલિસમાં તમે આવો છો તો તમારા બચ્ચાને કહી શકો બેટા આપણે જાય મજલિસ હું જાઉં છું તમે બી આવી જાઓ. નમાઝે જુમામાં તમે શિરકત કરવા માટે આવો છો તો તમારી ઔલાદને લઈને આવી શકો. મજાલિસ ગુરુવારની દુઆએ કુબાઈલમાં હાજરી આપવા માટે તમે આવો છો તો તમારી ઔલાદને કહી શકો આપણે જાય આજે ગુરુવાર છે જુમરાતની મજાલિસ છે. વ અહલીકુમ નાર તમારું અહેલો અયાલને બી બચાવો. કેમ અહીંયા અહેલો અયાલની વાત કરે છે? એક માણસની જિમ્મેદારી કેટલી હોય? પોતા ઉપર હોય એનો અહેલો અયાલ ઉપર હોય. હવે કોઈ દાખલા તરીકે કોઈ મોટો માણસ છે તો એની જિમ્મેદારી હવે ઘરથી બહાર નીકળશે કુટુંબમાં આવશે. હવે કુટુંબમાંથી કૌમમાં આવશે, કૌમથી આખી કન્ટ્રીમાં આવશે, કન્ટ્રીથી આખી દુનિયામાં આવશે. જેટલો ઊંચો માણસ હોય એટલા માટે અંબિયાની જિમ્મેદારી આખી દુનિયા માટે હતી. રહમતન લીલ આલમીન, આલમીન માટે આવ્યા હતા પૈગંબર. એટલે એવી રીતે તો જેટલી રિસ્પોન્સિબિલિટી જેની હોય એ એટલો અમર બિલ મારૂફ કરે. તમને એક વાક્યા સંભળાવું તમે અજબ થઈ જાશો કે અમર બિલ મારૂફ એટલી મોટી વસ્તુ છે. સાંભળો ધ્યાનથી, તમને મજા પડશે આ વાક્યામાં. જનાબે મૂસા કોઈ તૂર ઉપર જતા હતા અલ્લાહ સાથે વાત કરવા. એક જંગલથી વટાતા હતા. જોયું છે કે એક નાભીના માણસ છે ને બે ફરિશ્તાઓ એને પોતાના હાથથી ખાવાનું ખવડાવે છે. ઇન્સાનને ફરિશ્તા ખવડાવે હાથથી. અજબ થઈ ગયા જોઈને. સલામ કરે છે, સલામ વાલેકુમ, વાલેકુમ સલામ. એ માણસ પૂછે છે તમે કોણ? તો જનાબે મૂસા કહે છે હું નબી મૂસા. હા તમે નબી મૂસા છો, ક્યાં જઈ રહ્યા છો? કહે છે હું જાઉં છું કોઈ તૂર ઉપર અલ્લાહ સાથે વાત કરવા. કહે છે અચ્છા અલ્લાહ સાથે વાત કરવા જાઓ છો? હા તો એક મારો સવાલ છે, તમે જરાક પાછો જ્યારે આવો તો જરાક આ સવાલનો જવાબ લઈને આવજો. બહુ તવજ્જો ચાહું છું, બહુ તવજ્જો ચાહું છું. શું સવાલ છે તમારો? કહે છે કે ખાલી અલ્લાહને એટલું પૂછજો કે જન્નતમાં મારો પડોશી કોણ હશે? વિચાર કરો એને કેટલો યકીન છે જન્નતમાં જવાનો. સવાલ ઈ નથી પૂછાવતો કે હું જન્નતમાં ગળીશ કે નહીં ગળીશ. ઈ પૂછે છે જન્નતમાં પડોશી કોણ હશે. એટલે 100% યકીન છે જન્નતમાં હું જઈશ. પછી પડોશીની વાત કરે છે બાજુમાં કોણ હશે. ભાઈ હું તમને કહું અહીંયા છે તાંદરેમાં મારો પડોશી કોણ હશે તો પહેલા મારો ઘર હોવું ગમે ને. અહીંયા મારો ઘર જ ના હોય, ઘર ન હોય અહીંયા તો પડોશીની વાત કરી શકું. પણ ઈ માણસને બે ફરિશ્તા ખાવાનું ખવડાવે છે. એને ઈમાન ઉપર ભરોસો છે, પોતાનો ઈમાન ઉપર, તકવા ઉપર, ઇબાદત ઉપર, રૂહાનિયત ઉપર, માનવીયત ઉપર ભરોસો છે કે હું તો 100% જન્નતમાં જઈશ. તો પડોશીની વાત કરે છે. મૂસા કહે છે ઓકે હું પૂછી લઈશ. જ્યારે મૂસા પૂછીને આવે છે, પૂછે છે શું જવાબ મળ્યો? મૂસા કહે છે મને તો બહુ અફસોસ થાય છે, જવાબ તો બહુ ખરાબ મળ્યો છે. શું જવાબ મળ્યો છે? મૂસા એને કહે છે ભાઈ પડોશીની વાત તો ઈ કરે ને જે જન્નતમાં દાખલ થાય. અલ્લાહ તો કીધું છે કે તું જન્નતમાં દાખલ નહીં થાઈશ તો પડોશીની વાત ક્યાંથી આવશે? તો એ કહે છે કે પણ મૂસા નબી તમે તો જોવો છો ને ફરિશ્તા મને ખાવાનું ખવડાવે છે. મારા અંદર તો કંઈ હશે ને ભાઈ, મારી ઇબાદત કંઈ અલ્લાહને પસંદ આવી હશે, મારી રૂહાનિયત, માનવીયત અને તકવા મારા અંદર કંઈ એટલો છે તોય તો અલ્લાહ એટલું બધું મારા ઉપર રહમ કરે છે ને બધું. તો પૂછે છે કારણ શું છે કે હું જન્નતમાં દાખલ નહીં થઈશ? એ જનાબે મૂસાને પૂછે છે. તો મૂસા કહે છે કે અલ્લાહે એમ કીધું છે. એને પૂછે છે, સવાલ કરે છે કે તું ક્યાંનો રહેવાસી છે? કે હું ફલા જગ્યાનો રહેવાસી છું. આ જંગલમાં શું કરે છે? જંગલમાં જે છે ને હું ઇબાદત કરવા માટે આવ્યો. શું કામ આ ગામ મૂકીને અહીંયા આવી ગયું છે? આ મારા ગામમાં બધું ગુમરાહ થઈ ગયા છે, બધાય ગુમરાહ થઈ ગયા હતા અને માહોલ બહુ ખરાબ હતો અને શું આપણે કે ગુનાહમાં ગળી ગયા હતા, આખિરતને ભૂલી ગયા હતા. તો
તો મને બીક હતી કે હું પોતે ગુમરાહ ન થઈ જાઉં મારા ગામમાં અને આખરતને ન ભૂલાવી દઉં અને પોતે જે છે ને હું ઓધા રસ્તા ઉપર ના હેલા જાઉં તો હું બધાને મૂકીને અહીંયા આવી ગયો જંગલમાં ઇબાદત કરવા માટે. તો જનાબ મૂસા કહે છે કે એટલા માટે તું જન્નતમાં નહીં જઈશ. હા, એટલા કહે છે કે કેમ, એને જરાક એક્સપ્લેન કરો. મૂસા એક્સપ્લેન કરે છે કે જો તું તારા ગામમાં હોત તો જે માણસો ગુમરાહ થઈ ગયા બધાય એને હિદાયત મળત. તું મૂકીને આવી ગયો અહીંયા તો આ લોકો ગુમરાહ થઈ ગયા, તો આ લોકો ગુમરાહ થઈ ગયા તારા લીધે. તું હિદાયત કર્યા હોત ઈ જગ્યા હોત તો આજ આ લોકો ગુમરાહ ના થાત. તારા ઉપર વાજિબ હતું કે તું અહીંયા અમર બિલ મારૂફ કર આ લોકોના દરમિયાન. એ બહુ ચાલાક માણસ હતો. કે છે અગર ઈ કારણ છે તો હવે તમે અલ્લાહને કહેજો કે અલ્લાહને તો ઇલમમાં બધું હશે ને કે અગર હું તબલીગ કર્યો હોત તો કેટલા માણસને હિદાયત મળત. એ તો અલ્લાહને ખબર છે. તો હવે હું શું કહું છું કે જેટલા માણસ ગુમરાહ થઈ ગયા છે મારા અમર બિલ મારૂફ ના કરવાથી આ લોકોની આખી ગુનાહ મારા ઉપર આવી જાય અને મારી જેટલી ઇબાદતોનો અજર છે આ લોકોને દેવામાં આવે. ધ્યાનથી સાંભળો. ઈ બહુ ચાલાક માણસ હતો. કહે છે કે અગર હું તબલીગ કરત તો કેટલા માણસને હિદાયત મળત. તો આ લોકો જે ગુમરાહ થઈ ગયા એટલા જેટલા માણસ આ લોકોની ગુનાહ મને દેવામાં આવે અને મારી ઇબાદતનો સવાબ એ લોકોને દેવામાં આવે. જાય છે જનાબે મૂસા કોહેતુર ઉપર અને એ વાત કહે છે તો અલ્લાહ કહે છે કે એને કહેજો કે હવે જન્નત પાકી થઈ ગઈ છે. મૂસા અજબ થઈ ગયા. પરવરદિગાર આલમ કેમ? તો અલ્લાહે જવાબ આપે છે કે હજી સુધી માણસ ખાલી એકલો પોતાનો બારામાં વિચાર કરતો હતો, એને કૌમની કોઈ ફિકર નહોતી. આટાને ઈ કૌમની ફિકર કરવા લાગ્યો એટલા માટે હવે ઈ જન્નતમાં ગળશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સમજ્યા તમે નતીજા શું નીકળ્યો? એટલે કૌમને બચાવવાની વાત છે, કૌમને જવાનિયાને બચાવવાની વાત છે, ફેમિલીને બચાવવાની વાત છે, જમાતને બચાવવાની વાત છે. એટલે એકલો ખાલી અમે અહીંયાથી ભાગીને આ ખોણામાં અને તે ખોણામાં આપણે પનાહ લઈ લઈએ અને આપણો ઈમાન બચાવે ઈ કાફી નથી, એનાફ નથી. કૌમની ફિક્ર હોય બચાવવાની તો પછી એની વહેલું વધી જાય અને જન્નતનો ઊંચો દરજ્જો એને મળે. એક સલવાત પડીએ મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, એટલા માટે કુરાનની એક આયત છે એમાં કહે છે કે વલ મોમિનુન વલ મોમિનાત બાદહુમ અવલિયાઉ બાદ યઅમરુન બિલ મારૂફ વ યનહાઉના અનિલ મુનકર. કુરાનની આયત છે કહે છે કે જે મોમિન અને મોમિનાત અમર બિલ મારૂફ કરે છે ઈ લોકો આપસમાં દોસ્તાર છે. અજીબો ગરીબ વાત છે. કહે છે તમને દોસ્તીનું દાવા છે, ફલા માણસ મારો દોસ્તાર છે, તો ક્રાઇટેરિયા શું છે? ક્રાઇટેરિયા એ છે કે ઈ માણસ જેના તમે દાવા કરો છો મારો દોસ્તાર છે એ અમર બિલ મારૂફ કરે છે કે નથી કરતો. અગર અમર બિલ મારૂફ કરે છે તો અવલિયા બાદહુમ બાદ, એકબીજા તમે દોસ્તાર છો. અગર અમર બિલ મારૂફ નથી કરતા તો તમે દોસ્તાર નથી. ક્રાઇટેરિયા દોસ્તારનો ઈ છે. આવી રીતે ઘણી બધી આયતો છે અને ઇન્શાઅલ્લાહ હું આસ્તે આસ્તે તમારી સમક્ષ બયાન કરતો રહીશ ઇન્શાઅલ્લાહ. આજે એટલું કાફી છે. મસાઇબ બી પડવાનું છે. તો ખુલાસો શું થયો? ખુલાસો એ થયો કે નિજાતનો તાલ્લુક જે છે ને ઈ ઇસ્લાહ સાથે છે અને ઇસ્લાહનો તાલ્લુક અમ્ર બિલ મારૂફ સાથે છે અને અમ્ર બિલ મારૂફનો તાલ્લુક ઇમામ હુસૈનનો મકસદ સાથે છે. એ હુસૈનનો મકસદ અમ્ર બિલ મારૂફ હતો. અમ્ર બિલ મારૂફનો તાલ્લુક ઇસ્લાહ સાથે છે. ઇસ્લાહનો તાલ્લુક નિજાત સાથે છે. એક સલવાત પડીએ મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, એકલો કાફી નથી. તમે મોમિન બનો. એ ઇસ્લામ કહે છે કે તમે તમારી પડોશીને, તમારી ફેમિલીને, તમારા કુટુંબને, તમારા બધાને તમે હિદાયત આપો. આજ અઝીઝો 2 મુહર્રમ છે. 2 મુહર્રમ
કહે છે કે 28 રજબનો ઇમામ હુસૈનનો મદીનાથી ઇમામ હુસૈન ખારિજ થાય છે, નીકળે છે અને મક્કા પહોંચે છે. મક્કામાં પછી 8 ઝિલહિજ્જાનો મક્કાને બી મૂકે છે, હજને ઉમરામાં તબદીલ કરે છે, બદલે છે. પછી એ કરબલા તરફ જવા માંગે છે તો રસ્તામાં એક માણસથી મુલાકાત થાય છે. એ જગ્યા જ્યાંથી એક રસ્તા કૂફા કોરે જતો હતો અને એક બીજા રસ્તા જે છે ને એ કરબલા કોરે જતો. જનાબ અબ્બાસ કહે છે કે મૌલા હુસૈન, આકા હુસૈન, આ માણસ કૂફા તરફથી આવે છે, આજે મને ભૈયા મુસ્લિમની બહુ યાદ આવે છે. એને આપણે પૂછે કે ભૈયા મુસ્લિમની ખબર શું છે? તો ઇમામ હુસૈન એ માણસને પૂછે છે કે ભાઈ તું ક્યાંથી આવે છે? કૂફાથી આવે. મુસ્લિમની કંઈ ખબર છે? એ માણસ કહે છે મૌલા બસ હું એટલો તમને કહી શકું, જ્યારે હું કૂફાથી આવતો હતો તો મુસ્લિમનો સર દારૂલ એમારા ઉપર લટકાવવામાં આવ્યો હતો અને મુસ્લિમની લાશમાં દોરી અને રસ્સી બાંધીને કૂફાના રસ્તા ઉપર ખેંચવામાં આવતો હતો. અઝીઝો, જ્યારે જનાબે મુસ્લિમની શહાદતની ખબર મળી, ઇમામ હુસૈન ખૈમે में આવે છે, કહે છે ઝૈનબ મુસ્લિમની દીકરીને મારા સામે પેશ કરો. અઝીઝો, જનાબે ઇમામ હુસૈન મુસ્લિમની દીકરીને પોતાના ઝાનુ ઉપર બેસાડે છે, દસ્તે શફકત ફેરે છે અને આવી રીતે પ્યાર કરે છે કે મુસ્લિમની દીકરી કહે છે આકા તમે તો આવી રીતે મોહબ્બતના ઇઝહાર કરો છો કે મને લાગે છે કે હું યતીમ થઈ ગઈ છું. ઇમામ હુસૈન કહે છે હા બેટી, આજથી તું મારી દીકરી છે, તારા બાબા શહીદ થઈ ગયા. અઝીઝો, એ મંઝર સકીના જોઈ રહી હતી અને કહે છે બાબા તમે કોઈ વખત મને આવી રીતે પ્યાર ના કર્યા જેવી રીતે આજ મુસ્લિમની દીકરીને પ્યાર કરો છો. હુસૈન કહે છે બેટી સકીના, અરે આવી રીતે એને પ્યાર કરવામાં આવે છે કે જે યતીમ હોય, જેનો બાબા દુનિયામાં ના હોય, તારા બાબા તો હજી જીવતા છે અને જિંદા છે. અઝીઝો, ઈ વાત સકીનાના મગજમાં હતી, લેકિન 10 મુહર્રમનો જ્યારે હુસૈનની શહાદત થાય છે અને ખૈમા બારવામાં આવે છે તો સકીનાને ઇંતજાર હતો કોઈ આવશે અને મને પ્યાર કરશે અને મારા માથા ઉપર હાથ ફરાવશે. લેકિન એ અઝીઝો, મોહબ્બતના બદલામાં શું મળે છે? જાલિમ આવે છે, રક્ષાર ઉપર તમાચો મારે છે, કાનથી ગોશવારે છીને છે અને દામનમાં આગ લગાવે છે. હા અઝીઝો, તારીખ કહે છે એના પછી હુસૈનનો કારવાન ઓર આગળ વધે છે, એક ચટિયલ મેદાનમાં પૂકે છે અને હુસૈનનો ઘોડા ઓટોમેટિક રૂક જાય છે અને ઠારી જાય છે. ઇમામ હુસૈન પોતાનો ઘોડા બદલાવે છે, પણ બીજા ઘોડા, ત્રીજા ઘોડા, 7 ઘોડા બદલાવ્યા પણ ઇમામ હુસૈનનો ઘોડા વધવા નથી માંગતા. મને બે મોકા મળે છે કે હુસૈનનો હુકમ, હુસૈનનો જાનવર કબૂલ ના કર્યો. એક કરબલામાં જ્યારે ઈ ઠારી ગયા ત્યારે અને એક 10 મુહર્રમનો જ્યારે ખૈમાથી વિદાઈ લઈને ઇમામ હુસૈન મેદાને કરબલામાં જવા માંગતા હતા અને સકીના ઘોડાના પગથી લપટી હતી ત્યારે હુસૈનનો ઘોડો આગળ વધવા નતો માંગતો અને પહેલી ફેરે કરબલાના મેદાનમાં જ્યારે પૂકા હુસૈનનો ઘોડો આગળ નતો વધતો. ઇમામ હુસૈન કહે છે અબ્બાસ, અહીંયાની વસ્તીના રહેવાસી જે છે આ લોકોને તેડાવવામાં આવે. મૌલા અબ્બાસ કબીલે બની અસદ લોકોને તેડાવે છે. ઇમામ હુસૈન એ લોકોને પૂછે છે કે ભાઈ આ જગ્યાનું નામ શું છે? તો કોઈ કહે છે આ જગ્યાનું નામ નૈનવા છે. પછી પૂછે છે બીજો કોઈ નામ છે? તો કોઈ કહે છે આ જગ્યાનું નામ ગાઝિરિયા છે. કોઈ કહે છે મૌલા એને સત્ય ફુરાત भी કહેવામાં આવે છે. પણ તારીખ લખે છે એક બુઝુર્ગ માણસ, મોટી ઉંમરનો માણસ
પોતાની કમર ઉપર હાથ રાખીને ઊભા થાય છે અને કહે છે મૌલા. એનો એક નામ ઓર છે જેને કરબો બલા ભી કહેવામાં આવે છે. જ્યારે એ સાંભળે છે હુસૈન કરબલાનો નામ સાંભળે છે, કરબલાની ખાકને મુઠ્ઠીમાં ઉપાડે છે અને સૂંઘે છે અને કહે છે અબ્બાસ હા હો ના મકરો ના. અબ્બાસ અહીંયા અમારી મંજિલ છે, અહીંયાની માટીથી મારી અને તમારી શહાદતની ખુશ્બુ આવી રહી છે. અહીંયા ખૈમા નસ્બ કરવામાં આવે, અહીંયા ખૈમા લગાડવામાં આવે. અઝીઝો, કબીલે બની અસદ થી મૌલા હુસૈન જમીનને ખરીદે છે. 60,000 દિરહમમાં જમીન ખરીદવામાં આવે છે અને ડોક્યુમેન્ટ્સ ઉપર સિગ્નેચર કરીને મૌલા કહે છે એ કબીલે બની અસદ વાળો તમે યાદ રાખજો આ જમીન હું ખરીદી લીધો છું પણ એ પાછો હું તમને આપું છું, હેબા કરું છું. પણ મારી ખાલી 2 કન્ડિશન છે. એક કન્ડિશન ઈ છે કે સાંભળો, એક કન્ડિશન ઈ છે કે દુશ્મન મારા પછવાડે છે, મને કતલ કરવા માંગે છે, મને શહીદ કરવા માંગે છે. અગર અહીંયા મારી શહાદત થઈ જાય તો મને ગુસલ કફન આપીને દફન કરવામાં આવે. અઝીઝો, પછી તારીખ લખે છે કે હુસૈન આ લોકોની औरतोને તેડાવે છે અને કહે છે એ બની અસદની औरतो અગર તમારા મર્દો ડર અને ખૌફ ન લીધે મને દફન ના કરે તો તમે આ લોકોને ગૈરત આપજો અને ગૈરતથી મને દફન, ગૈરત આપીને મને દફન કરાવો. પછી તારીખ કહે છે નાના નાના બચ્ચાઓને તેડાવે છે અને કહે છે એ બચ્ચાઓ અગર તમારો માવતર કોઈ મજબૂરી ના લીધે મને દફન ના કરે તો તમે રમતા રમતા આવજો અને એક એક મુઠ્ઠી ખાક મારી લાશ ઉપર નાખજો. અઝીઝો, પછી કહે છે બીજી કન્ડિશન મારી ઈ છે કે મારા મરવા પછી અહીંયા મારી ઝિયારત કરવા માટે મારો ઝાયર આવશે તો મારો ઝાયરની 3 દિવસ સુધી ખિદમત કરજો, મહેમાન નવાઝી કરજો, અખલાકથી પેશ આવજો. એ અઝીઝો, તમે કેટલા નસીબદાર છો. મૌલા હુસૈન જે દિવસ કરબલા પૂકે છે ઈ દિવસ અઝાદારોને યાદ કરે છે અને કહે છે મારો ઝાયરો અહીંયા આવશે તો 3 દિવસ એની ખિદમત કરવામાં આવે. હું કહીશ મૌલા શું કામ 3 દિવસની વાત કરો છો? તો મૌલા કહેશે તાકી મારા ઝાયરને યાદ આવે કે મારા મૌલાને અહીંયા 3 દિવસ ભૂખ્યા અને પ્યાસા ઝિબા કરવામાં આવ્યો હતો. અઝીઝો, પછી ઇમામ હુસૈન કહે છે એક કબીલે બની અસદ આ ત્રીજી વાત ઈ છે કે જે બી ઝાયર આવે એને મારી કબરનો નિશાન બતાવવામાં આવે કે હુસૈનની કબ્ર ક્યાં છે, અલી અકબરની કબ્ર ક્યાં છે, અબ્બાસની કબ્ર ક્યાં છે. અઝીઝો, ઈ બધી વાત જ્યારે થઈ ગઈ અને ઇમામ હુસૈન પાછો જ્યારે આવે છે ખૈમા બધું લગાડવામાં આવી ગયો. ઝૈનબ ખૈમાથી બહાર નીકળે છે અને કહે છે ભૈયા આ જમીન બરાબર નથી, આ જગ્યા બરાબર નથી, આપણે અહીંયાથી બીજી જગ્યા હેલા જાય. પૂછે છે શું કામ? ઝૈનબ કહે છે જ્યારે હું ઊંટથી જમીન ઉપર ઉપડ્યો, મારો પગ જમીન ઉપર રાખી, એક જોશતી હવા ચાલી જેના લીધે મારી સરની ચાદર ઉડવા લાગી, ઉતરવા લાગી અને મારા ચહેરા ઉપર ખાકે કરબલા આવીને પડી. મને એમ લાગે છે કોઈ મોટી બલા નાઝિલ થવાની છે. અને કહે છે જ્યારે હું રાતનો સુવા જાઉં છું ખૈમામાં તો કોઈ બીબીને રોવાની આવાજ આવે છે. હુસૈન કહે છે કે ક્યારે? કહે છે કે જ્યારે અડધી રાત થાય છે ત્યારે મારા ખૈમામાં કોઈ બીવીને રોવાની આવાજ આવે છે. હુસૈન કહે છે આવતી રાત જ્યારે રાત આવશે તો મને જાણ કરજો, મને જણાજો, હું જોઈશ કે એને રોવાની આવાજ આવે છે. અઝીઝો,
દિવસ જ્યારે વટાઈ ગયો, અંધારો છાઈ ગયો, સન્નાટા ચાર કોરે હતો, જ્યારે અડધી રાત થાય છે, રોવાની આવાજ પાછો શરૂ થાય છે. એ જૈનબ ઇમામે હુસૈન ને જગાડે છે અને કહે છે, ભૈયા સાંભળજો, આ આવાજ છે. જ્યારે ઇમામે હુસૈન સાંભળે છે, કહે પોતે રડી રડીને રોવા લાગે છે, ચીખ મારી મારીને રોવા લાગે છે. જૈનબ પૂછે છે, ભૈયા તમે કેમ રો છો? હુસૈન કહે છે, જૈનબ અરે તું ના ઓળખી, ઈ કેની આવાજ છે? અરે ઈ અમ્મા ફાતિમા ઝહરા છે. જ્યારથી મદીના મૂકીને અમે આવ્યા છે, અમ્મા ફાતિમા અમારા કારવાનના પછવાડે છે. આજ કરબલામાં અમ્મા ફાતિમા ઝહરા હાજર થઈ ગયા છે. અમ્મા ફાતિમાને ખબર છે કે અહીંયા મને શહીદ કરવામાં આવશે, તારી ચાદર છીનવામાં આવશે, ખૈમા બાળવામાં આવશે અને તને અસીર કરવામાં આવશે. વસયાલમુલ લઝીન અય્યમુન કલબિન યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝમ બિ क़ज़ાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ. માતા